નમસ્કાર. ચાલો આજે ગુજરાતના દરિયાકાંઠે આવેલા એક એવા શહેરની સફર કરીએ જેની માટીમાં ઇતિહાસ અને પૌરાણિક કથાઓ બંનેની સુગંધ ભળેલી છે. એક એવી જગ્યાએ જેણે દુનિયાને બે મહાન આત્માઓ આપ્યા. તો ચાલો આજે પોરબંદરને જરા નજીકથી ઓળખીએ. પોરબંદરની ઓળખ છે ને એ ખરેખર કંઈક અલગ જ છે, કારણ કે એક જ શહેરમાં બે મહાન વિભૂતિઓ થઈ. એક જેમણે મિત્રતાની સાચી પરિભાષા આપી અને બીજા જેમણે આખી દુનિયાને સત્ય અને અહિંસાનો રસ્તો બતાવ્યો. આજે આપણે આ જ અનોખા સંગમની વાત કરવાના છીએ. તો ચાલો આ પવિત્ર ધરતીના ઊંડાણમાં ઉતરીએ. અહીં ઇતિહાસ અને શ્રદ્ધાનો એવો અનોખો સંગમ થયો છે કે જે સમજવા જેવો છે. આપણે એ જાણીશું કે આ બંને વારસા આજે પણ પોરબંદરની ઓળખને કેવી રીતે જીવંત રાખે છે. જરા નકશા પર નજર કરીએ તો પોરબંદર ગુજરાતના પશ્ચિમ છેડે બરાબર અરબી સમુદ્રના ખોળામાં વસેલું છે. અને આ સમુદ્ર છે ને એ ખાલી એની સરહદ નથી, એ તો ત્યાંના લોકોના શ્વાસમાં, એમના જીવનમાં અને એમના ઇતિહાસમાં વણાયેલો છે. ચાલો ત્યારે હવે જરા સમયમાં પાછા ફરીએ અને પોરબંદરના ઇતિહાસના પાના ખોલીએ, કારણ કે એનો ભૂતકાળ જેટલો ગૌરવશાળી છે એટલો જ રસપ્રદ પણ છે. હવે જુઓ, આ વાત કેટલી મજેદાર છે. જૂના જમાનામાં આ શહેર સુદામાપુરી તરીકે ઓળખાતું. કેમ? કારણ કે એ ભગવાન કૃષ્ણના પરમ મિત્ર સુદામાનું ઘર મનાતું હતું. અને પછી સદીઓ બાદ આ જ ધરતી આખી દુનિયામાં પ્રખ્યાત થઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે. વિચાર તો કરો, એક જ જમીન પર મિત્રતા અને સત્ય જેવા બે મહાન મૂલ્યોનો આવો અદ્ભુત સંયોગ બીજે ક્યાંય જોવા મળે? પોરબંદરની સાચી ઓળખ તો એના ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્થળોમાં જ ધબકે છે. ચલો આ શહેરના દિલ જેવા કેટલાક મુખ્ય આકર્ષણોની એક નાનકડી ટૂર કરી લઈએ. ઓકે, તો આપણે આ વર્ચ્યુઅલ સફરમાં સૌથી પહેલા જઈશું કીર્તિ મંદિર, જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. ત્યાંથી સીધા સુદામા મંદિર, જે મિત્રતાનું જીવંત પ્રતીક છે. પછી થોડી શાંતિ માટે ચોપાટી બીચ અને છેલ્લે રાણાવાવના ઇતિહાસને પણ થોડો જાણીશું. આ દરેક જગ્યાની પોતાની એક અલગ જ કહાણી છે. કીર્તિ મંદિર એ ખાલી એક ઇમારત નથી, પણ ગાંધીજીના સિદ્ધાંતોની જીવંત પાઠશાળા છે. તો બીજી બાજુ સુદામા મંદિર આપણને સાચી અને નિસ્વાર્થ મિત્રતા કોને કહેવાય એ યાદ અપાવે છે. ચોપાટીની લહેરો મનને એકદમ શાંત કરી દે છે અને રાણાવાવ આપણને એના ભવ્ય ભૂતકાળની સફરે લઈ જાય છે. કોઈ પણ શહેરની ખરી ઓળખ તો એના લોકો અને એમની સંસ્કૃતિથી જ થાય છે, ખરું ને? તો ચાલો હવે પોરબંદરના સાંસ્કૃતિક વારસા અને ત્યાંની જીવનશૈલી પર એક નજર કરીએ. પોરબંદરના લોકો એમની સાદગી અને સખત મહેનત માટે જાણીતા છે. અહીંના લોકોના જીવનમાં દરિયો એવો તો વણાઈ ગયો છે કે એમની બોલી, એમના ખોરાક અને એમના તહેવારોમાં પણ એની અસર દેખાય છે. અને વાત જ્યારે ઉત્સવોની આવે ત્યારે તો ગરબા અને લોકનૃત્ય વગર પોરબંદર અધૂરું જ લાગે. ખાસ કરીને નવરાત્રિમાં આખું શહેર જાણે સંગીત અને નૃત્યના તાલ પર ઝૂમી ઉઠે છે. એ માહોલ ખરેખર જોવા જેવો હોય છે. તો આ લોકોનું ગુજરાન કેવી રીતે ચાલે છે? આ ચાર્ટ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. શહેરના અર્થતંત્રનો સૌથી મોટો આધાર છે માછીમારી. કહી શકાય કે દરિયો જ એમનો રોટલો છે. એ સિવાય પોરબંદર એક મોટું બંદર હોવાથી વેપાર પણ મોટા પાયે થાય છે. અને આજુબાજુની જમીન પર ખેતી પણ થાય છે. એટલે કે દરિયો, વેપાર અને ખેતી, આ ત્રણ મુખ્ય આધારસ્તંભ છે. ટૂંકમાં જ્યારે આપણે પોરબંદરના ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકોને એકસાથે જોડીને જોઈએ ત્યારે એક અદ્ભુત ચિત્ર સામે આવે છે. એ ચિત્ર છે એક અમૂલ્ય વારસાનું. એક એવો વારસો જે ખાલી ગુજરાત નહીં પણ આખી દુનિયા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ વાક્ય પોરબંદરનો આખો સાર કહી દે છે. એ માત્ર નકશા પરની એક જગ્યા નથી, એ તો મિત્રતાના અતૂટ બંધનનું, સત્ય માટેના અડગ પ્રયોગોનું અને એક જીવંત સંસ્કૃતિનું પ્રતીક છે. એક એવી મશાલ જે સદીઓથી ઝળહળી રહી છે અને ભવિષ્યમાં પણ માર્ગ બતાવતી રહેશે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ. આજની આ ફાસ્ટ દુનિયામાં જ્યાં સંબંધો અને મૂલ્યો સતત બદલાઈ રહ્યા છે, ત્યાં સુદામાની મિત્રતા અને ગાંધીજીના સિદ્ધાંતોનો આ વારસો આવનારી પેઢીઓ માટે કેટલો પ્રાસંગિક રહેશે? આ સવાલ સાથે ચાલો આપણે સૌ પોરબંદરના આ અમૂલ્ય વારસા પર થોડું ચિંતન કરીએ.